નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું નવસારી જિલ્લાની. નવસારી જિલ્લાના વાંસદા ગામે આજે હિન્દુ સમાજ દ્વારા આક્રોશ રેલી કાઢવામાં આવી હતી. વાંસદા ખાતે એક હિન્દુ મહિલાની છેડતીની ઘટનાને પગલે આજે સમગ્ર તાલુકામાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટનાના વિરોધમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વિશાળ આક્રોશ રેલી યોજાઈ હતી, જ્યાં હિન્દુ મહિલાની સુરક્ષા, લવ જેહાદ અને ધર્મ પરિવર્તન જેવા મુદ્દાઓને લઈને સરકાર પાસે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. વાંસદાના જૂના એસટી ડેપોથી શરૂ થયેલી આ હિન્દુ આક્રોશ રેલી મામલતદાર કચેરી સુધી પહોંચી હતી. આ રેલીમાં બજરંગ દળના સભ્યો, વિશ્વ હિન્દુ પરિષદ તાલુકા તથા સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને મોટી સંખ્યામાં હિન્દુ મહિલાઓ પણ જોડાયા હતા. વિધર્મી દ્વારા હિન્દુ મહિલાઓની વારંવાર થતી છેડતીને લઈને હિન્દુ સમાજમાં આક્રોશ જોવા મળ્યો હતો. હાથમાં બેનરો અને સૂત્રોચ્ચારો સાથે હિન્દુ સમાજના આગેવાનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે ભૂતકાળમાં પણ છેડતી, ધર્મ પરિવર્તન અને લવ જેહાદ જેવા અનેક બનાવો વારંવાર બનતા આવ્યા છે, જેના કારણે હિન્દુ સમાજમાં અસુરક્ષાની લાગણી વધી રહી છે. રેલી દરમિયાન હિન્દુ આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી છે કે વાંસદા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બહારના રાજ્યોમાંથી આવીને વસેલા પરપ્રાંતિ લોકો અંગે પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય કાયદાકીય ચકાસણી કરવામાં આવે તો ઘણા અસામાજિક તત્વો તથા ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકો મોટી સંખ્યામાં મળી આવે એમ છે. આક્રોશિત હિન્દુ આગેવાનો દ્વારા સરકાર અને પોલીસ તંત્ર પાસે માંગ કરવામાં આવી હતી કે હિન્દુ મહિલાઓ પર થતા અત્યાચાર સામે આવા અસામાજિક તત્વોને પકડીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને આવનારા સમયમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે સખત પગલાં લેવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે. હિન્દુ સમાજની આજની આ આક્રોશ રેલી જોતા એક વાત સ્પષ્ટ છે કે અસામાજિક તત્વો દ્વારા થતી આવી પ્રવૃત્તિઓને ડામવા માટે સરકાર અને પોલીસ તંત્ર તાત્કાલિક જરૂરી પગલાં ન ભરે તો આવનારા સમયમાં વાંસદા તાલુકાની શાંતિમાં ભંગ થશે એવા સંકેતો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. જોઈએ સમય શું તાલ બેસાડે છે. સાહેબ, આપણે આ વિધર્મીઓના જે અસામાજિક પ્રવૃત્તિ સામે તમારી જે આજરોજની આક્રોશ રેલી છે એ માટે તમે સરકાર પાસે અને પોલીસ અધિક્ષક પાસે શું અપેક્ષા રાખો છો સુરક્ષા માટે, તે બાબતે કંઈ કહેશો? સૌથી પહેલા વાત વાંસદાના સુરક્ષાની. સમગ્ર ભારતની અંદર એક દૂષણ ફેલાયેલું છે કે અલગ અલગ વિસ્તારોમાંથી સમગ્ર ગામના ભારતના ખૂણે ખૂણે વિધર્મીઓ, રોહિંગ્યાઓ અને બાંગ્લાદેશીઓ ઘૂસ્યા છે. એમાંથી વાંસદા પણ બાકાત નથી. અને વાંસદાના મહિલા સમાજની વાડીની અંદર ખૂબ બધા પરપ્રાંતિયો, વિધર્મીઓ લોકો રહે છે. અગર જો એની ઊંડી તપાસ થાય તો તેની અંદર ઘણા બધા ઇલીગલી રોહિંગ્યા, બાંગ્લાદેશીઓનો વસવાટ તમને જોવા મળશે. તો સૌથી પહેલા મારી માંગ એ જ છે કે આ જે વિધર્મીઓ છે, જે દેશના નથી અને દિમકની જેમ, ઉધઈની જેમ આપણા દેશને કોરી રહ્યા છે, એવા અસામાજિક તત્વો પર સૌથી પહેલા પગલાં લેવામાં આવે અને એનો દેશ નિકાલ કરવામાં આવે. બીજું, આ જ બધા વિધર્મીઓ અને આ જ બધા પરપ્રાંતિયો દ્વારા અમારી બહેન બેટીઓ પર લવ જેહાદનો ષડયંત્ર કરવામાં આવી રહ્યો છે. અમારી બહેન દીકરીઓને છેડવામાં આવી રહી છે. શાકભાજી માર્કેટમાં જાય તો ગમે તેવા દ્વિઅર્થી ભાષામાં એમને ટોન્ટ મારવામાં આવી રહ્યા છે, અપશબ્દો કહેવામાં આવ્યા છે. લેડીઝ ટેલરને ત્યાં જાય તો એનો મોબાઈલ નંબર લઈને એનો વોટ્સઅપ ગ્રુપમાં નાખવામાં આવે છે અને એ વોટ્સઅપ ગ્રુપ થકી ખૂબ બધા ભાઈઓ એ છોકરીઓને પરેશાન કરી રહ્યા છે અને એમને ફોસલાવી, ભોળવીને એની સાથે લવ જેહાદનું મોટું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. તો આ જે બધા ગેરકાનૂની પ્રવૃત્તિઓ છે, આ જે બધા અસામાજિક તત્વો છે, એને વાંસદામાંથી તરત નિકાલ કરવામાં આવે. આ તમામ પ્રવૃત્તિઓ પર પ્રશાસન અને પોલીસ તંત્ર ખૂબ ચેતતી નજર રાખે.
એવી અમારા સૌની માંગ છે. બીજી વાત કે આ ખાલી 14 કે 15 દિવસની અંદર વાંસદામાં 2 ઘટનાઓ બની, 2 ઘટનાઓ લવ જેહાદની ઘટી. તો શું અમારો વાંસદાનો હિન્દુ સમાજ કાયર છે? અમારો હિન્દુ સમાજ આક્રોશ કરે છે, પણ દેશના સંવિધાન, નીતિ, નિયમ અને કાનૂનનું પાલન કરવા વાળો છે. પણ હવે પાણી નાકની ઉપર જઈ રહ્યું છે અને ઉપસ્થિત તમામ મારા જે વાંસદાના હિન્દુ સમાજના ભાઈઓ છે એ લોકોની અંદર એક ભભકતો આગ જ્વાળા ફેરાઈ રહી છે. એ લોકોને બી હવે હું પ્રશાસન અને એમને કહું છું, અને જે આ વિધર્મીઓ કહું છું એને ખુલ્લી ભાષામાં મેં ચેતવણી આપું છું કે હવે પછી આવું કોઈ કાર્ય અમે ચલાવી લઈશું નહીં. હવે પછી જો એક બી ઘટના અમને એવી જોવા મળી તો અમારા આંદોલન એકદમ જલદ હશે, આક્રમક હશે અને વાંસદાને હલાવી નાખે એવું હશે, પણ સંવિધાન અને કાયદા કાનૂનમાં રહીને. હવે તો આ વિધર્મીઓની અંદર એટલી તાકાત આવી ગઈ છે કે 95% વસ્તી ધરાવતા મારા વાંસદા તાલુકો, એની અંદર જે જનજાતિ સમુદાય છે, જનજાતિના જે સમાજના લોકો છે, મારો આદિવાસી સમાજ જે છે, એને એ લોકો હવે લવ જેહાદનો શિકાર બનાવવાનું ચાલુ કરી દીધું છે, જે સમગ્ર તાલુકાના આદિવાસી સમાજ અને જનજાતિ સમાજ માટે બહુ સળગતો પ્રશ્ન છે.